કેમ છો દોસ્તો? થોડી વાર્તા સાંભળીને મજા આવશે. મારું નામ ટીના છે. મારી ઉંમર 26 વર્ષ છે. મારા લગ્ન થઈ ગયા છે. મારા પતિ નોકરી કરે છે અને એ તો રાતમાં નોકરીએ જાય છે કારણ કે તે સિક્યુરિટીમાં નોકરી કરે છે. અમે બંને અમદાવાદ ભાડેથી રહીએ છીએ. ગામડે મારા મમ્મી પપ્પા અને નાનો ભાઈ રહે છે. અમે બંને અહીંયા રહે છીએ. અમે જ્યાં રહેતા હતા ત્યાં બાજુમાં એક ઘર હતું. ત્યાં 2 છોકરા રહેતા હતા. એ મારા પતિના ભાઈબંધ થઈ ગયા હતા, એટલે અમારે કોઈ વસ્તુની જરૂર પડે તો અમે ત્યાંથી લઈ આવતા હતા અને તેમને જરૂર પડે તો અમારે ત્યાંથી લઈ જતા હતા. એક દિવસ હું ઘરે એકલી હતી. મારે ચા મૂકવી હતી પણ ખાંડ પતી ગઈ હતી, એટલે હું એમના ઘરે ખાંડ લેવા ગઈ. એક ભાઈ બજાર ગયો હતો. મેં બૂમ મારી, રામભાઈ બહાર આવો, પણ એ તો બજાર ગયા હતા. પછી મેં બીજા ભાઈને બૂમ મારી, વિજયભાઈ બહાર આવો, ને મને કહે કે ભાભી હું તો નાવા ગયો છું, તમારે જોવે તે અહીં આવીને લઈ જાવ. હું તો કિચનમાં જતી રહી. ત્યાં અચાનક મારી નજર વિજયભાઈ નાવા ગયા હતા ત્યાં પડી. એ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા, એટલે હું એમને જોઈ ગઈ હતી. મારા તો રવાટા ઊભા થઈ ગયા હતા. પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને ઘરે જઈને ચા મૂકીને પીધી. પછી રાત્રે મારા પતિને નોકરી જવાનો સમય થઈ ગયો હતો. એ નોકરી જતા રહ્યા. મને તો વિજયભાઈના જ વિચાર આવતા હતા, એટલે મારાથી રહેવાયું નહીં. હું રાત્રે 9 વાગ્યા હતા. મેં વિજયભાઈને ફોન કરી ઘરે બોલાવ્યા. પછી એ તો આવી ગયા. મને કહે, બોલો ભાભી, શું કામ હતું? મેં કીધું, એકલી હતી એટલે તમને મારા સાથે રમવા માટે બોલાવ્યા. શું કહો છો ભાભી? મને તો કંઈ ખબર નથી પડતી. આટલી ઉંમરે શું રમવું છે? મારે તમારી સાથે ક્રિકેટ રમવી છે. મારા પતિ મારા જોડે બેટિંગ નથી કરી શકતા, એટલે તેને કહ્યું, ભાભી હું એવું ના કરું, તમારી સાથે ના રમાય. મારે ભાઈને ખબર પડી તો શું થાય તેમને ખબર નહીં પડે. આપણે 2 જ જાણીએ આ વાત. જેમ તેમ કરી મેં વિજયભાઈને મારી સાથે ક્રિકેટ રમવા માટે તૈયાર કરી દીધા. પછી તો વિજયભાઈ ક્રિકેટના તો શોખીન હતા. તે તો છક્કા ઉપર છક્કા આપતા હતા. હું તો ખુશ થતી હતી. મને મજા પણ બહુ આવતી હતી, કારણ કે મારા પતિને આવડતું નહોતું એટલે મજા ન આવતી હતી. પછી અમે બંને રમતમાં મશગુલ થઈ ગયા હતા. ઘણીવાર તો વિજયભાઈ દોડીને રન લેતા હતા, પણ અમને બંનેને તો બહુ મજા આવી. આ રાતની ક્રિકેટમાં વિજયભાઈએ તો મજા કરાવી દીધી હતી. છક્કા ઉપર છક્કા મારતા હતા. પછી મને જ્યારે પણ રમવાની ઈચ્છા થતી ત્યારે હું વિજયભાઈને મારા ઘરે બોલાવી દેતી હતી અને અમે ખુશ રહેતા હતા અને મોજ કરતા હતા. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ. આપણી વાર્તામાં કોઈને ઠેસ પહોંચાડવાની નથી કે કોઈ જ જાતના ખરાબ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો દોસ્તો, વાતો ગમી હોય તો આગળ મોકલતા રહેજો.